સમાચાર વડોદરાથી મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। સમાચાર મળી રહ્યા છે રોયલ મેળામાં દુર્ઘટના મામલે ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન નોંધવામાં આવ્યું છે। જે રાઇડ્સની મંજૂરી લીધી ન હતી તેનો જ દરવાજો અનલોક થયો હતો। આયોજકોએ વધારાની રાઇડ્સ ચલાવવાની પોલીસ પાસે મંજૂરી મેળવી ન હતી। પોલીસ અને તંત્રએ જે મંજૂરી આપી હતી તેના કરતાં વધુ રાઇડ્સ ચલાવવામાં આવી। આયોજક સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। એના બાળકના જે ફાધર હતા એ કહેતા કે રાઈડ ભાઈ તમારે આમ છે ને તેમ છે મારી એ કરવા માટે મને તો મેં જોયું તો કશું હતું નહીં। ત્યાં આગળ કોઈને વાગ્યું કે કશું જ નહોતું, કોઈ પડી હોય કે એવું કંઈ કશું હતું જ નહીં। પણ દરવાજામાંથી બાળકે કાં તો દરવાજો ખોલી નાખ્યો હોય કાં તો એ કરી નાખ્યો તો પડી ગયો હોય તો એના પડવાના બીકે તો એના જે ફાધર હતા એ અમારા ઓપરેટર પર ભડકી ગયા અને જે માણસ આવ્યા તો એ બી આવ્યા હતા એ બધા એના પર ભડક્યા ગરમ થઈને એટલે પેલો ઓપરેટર ગભરાઈને ભાગી ગયો। સરકારે કોઈપણ ગેમ ઝોન અથવા કોઈપણ રાઇડો લગાડ્યું એના નિયમો ખૂબ સ્ટ્રિક્ટ બનાવ્યા છે। તમામ રાઇડોના ફિટનેસ સર્ટિફિકેટ આરએનબી ડિપાર્ટમેન્ટ આપે। તમામ ઇલેક્ટ્રિફિકેશનના સર્ટિફિકેશન ઇલેક્ટ્રિક કન્સલ્ટન્ટ દ્વારા આપવામાં આવે। એ સિવાય સિટી કમિશનર, પોલીસ પરફોર્મન્સ સર્ટિફિકેટ આપતા હોય। 8 થી 9 જાતની પરમિટ લીધા પછી આ રાઇડને પરમિશન આપવામાં આવી હતી। રાવપુરા વિધાનસભાના અવધૂત ફાટક પાસે આ જે રોયલ રાઇડ ચાલુ કરવામાં આવી હતી, જેમના આયોજક નિલેશ હસમુખભાઈ તુરખિયા રાજકોટના રહેવાસી છે અને તમામ ચકાસણી કર્યા બાદ 6/12/2024ના રોજ દિવસની પરમિશન માટે આ રાઇડ ચાલુ કરવાની પરમિશન આપવામાં આવી હતી। 25/12/2024ના રોજ સાંજે 7:30 વાગે જે હેલિકોપ્ટર રાઇડના હતા એના દરવાજા ખુલી જવાથી જેમાં બાળકો બેઠા હતા, સદનસીબે કોઈને ઈજા થઈ નથી। પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે વાત કરતાં એમણે અમને માહિતી આપી છે કે આ રાઇડોની પૂર્ણ ચકાસણી કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી। પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી।